ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ માય ચેનલ. તો ગાઈઝ, આપણે એક વિડીયો લઈને આવી ચૂક્યા છીએ જે આજે અનબોક્સિંગ કરવાનો છે. આ અતુલભાઈ છે. અતુલભાઈની દુકાને આપણે એક અનબોક્સિંગ વિડીયો કર્યો છે એ 3055 છે એમ્પ્લીફાયર. તો આજે આપણે એનું અનબોક્સિંગ કરશું. તો ચાલો જોઈએ અને કેટલા વોલ્ટ આઉટપુટ કરે છે એ. લેટ્સ ગો. તો ગાઈસ, તમે જુઓ, આપણે આ રીતનું છે, બરોબર. આનું તમે નામ વાંચી લ્યો તમારા કંપનીનું, બરોબર. એ તો મારે કહેવાની જરૂર જ નથી. તો ગાઈસ, આ પારસ કંપનીનું છે જે આપણે એમ્પ્લીફાયર જે રહ્યું એ, બરોબર. તો આપણે આ નવું સીલ પેકેજ ખોલ્યું છે ને ગાઈસ, હમણાં 2-3 એમ્પ્લીફાયર એવા છે, તો એનું નેક્સ્ટ વિડીયો હું લઈ આવી દઈશ. ને ગાઈસ, હું હમણાં વિડીયો નહોતો નાખી શકતો, એના માટે સોરી. તો અને આપણે કંઈ જરૂર છે નહીં બોક્સની, કેમ કે મેઇન તો આ જ રહ્યું આપણે પાવરફુલ જે ડીજે. તમે જોઈ શકો છો આ રીતનું કંઈક આનું લુક છે. તો ગાઈસ, આપણે આ ખોલી રહ્યા છીએ, જે અતુલભાઈની પરમિશન લઈ દીધી છે. અતુલભાઈ, અમે ખોલી કે નહીં આ પાડી દો ચેનલમાં. તો આપણે આ અનબોક્સિંગ કરી છીએ. એ સસુરા યાર, ટેપ જે રહી ને એવી કંપની મારે ને કે એની કોઈ સીમા જ નથી. અરે યાર, કેટલીક યાર ટેપું મારવાની હોય છે, કંઈક લિમિટ હોય યાર. તો ગાઈઝ, હું આ ટેપ ખુલી ગઈ છે 50% બાકી છે. તો ગાઈઝ, કન્ટિન્યુ તમે વોચ કરજો. અને નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને જો વિડીયો તમને સારો લાગ્યો હોય, નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈઝ, હું પેલાને કાઢી દઉં છું, ત્યાર પછી આપણે આનું મળીએ સ્પીકર જોઈને. ઓકે. તો ગાઈઝ, આ રીતનું કંઈક છે. આ એનું મેઇન બાસ ટેબલ છે જે લેફ્ટ રાઈટ, અને આ માઇકનું છે, અને આ જે રહ્યું એ મેઇન કંટ્રોલર છે. અને અહીંયાથી તમે લેફ્ટ રાઈટ જે સીડી કે ડીવીડી પ્લેયર હોય એ માટે છે. તો આ રીતનું એનું કંટ્રોલર છે. ને ગાઈઝ, પાછળ કાંઈ છે નહીં, પાછળ ખાલી એના જે ટ્રાન્ઝિસ્ટર છે તો તમને બતાડી દઉં ટ્રાન્ઝિસ્ટર ક્યાં છે. 3055 ટ્રાન્ઝિસ્ટર છે, તમે જોઈ લ્યો. 3055 લાગેલા છે. ગાઈઝ, આમાં 2 ચેનલ આવે છે, તમે જોઈ લ્યો. આપણે 2 ચેનલ વાળું બોર્ડ મંગાવ્યું છે, જે આ એમ્પ્લીફાયર મંગાવ્યું છે એ. ચાલો, આને હું સ્પીકર કનેક્ટ કરીને હું તમને એકવાર વગાડીને દેખાડી દઉં. આ પાવર ઓન કર્યો, હજી આપણે સ્પીકર લગાડ્યા નથી, તો આ આપણે જોવા માટે કર્યું છે. તો આ તમે જોઈ શકો છો, લાઇટ આવી ગઈ છે અહીંયા બ્લૂટૂથમાં, અને આ એનો મેઇન પાવર સપ્લાયનું છે જે એલઈડી જે આવે એ. તો ગાઈઝ, હવે હું આમાં સ્પીકર લગાડીને તમને એકવાર ચેક કરાવી દઉં છું આનો અવાજ. તો ગાઈઝ, આપણે આ જે રહ્યું એ કનેક્ટ કરી નાખ્યું છે, જે સ્પીકર જે રહ્યું હવે આપણે કરીએ છીએ પાવર સપ્લાય ઓન. તમે જોઈ શકો છો કમ્પ્લીટ અવાજ આવે છે. હવે હું ફોનમાં કનેક્ટ કરીને તમને કોઈ ટેસ્ટિંગ કરાવી દઉં છું, બરાબર. આ સ્પીકર નાનું છે એટલે તમને લાગતું હશે અવાજ ફાટે, તો તમે ગાઈઝ હેડફોન તમે વાપરજો, જેથી કરીને તમને ખ્યાલ પડે. આપણે આ સિંગલ ચેનલમાંથી ચડાવી છીએ. તો બાસ ટેબલ હું તમને કહી દઉં કે આ જે રહ્યું એ આ લેફ્ટ ચેનલનું છે, જે આ લેફ્ટ ચેનલનું છે, અને આ રાઈટ ચેનલનું છે, બરાબર. અને આ જે રહ્યું ટ્રેબલ, તો ટ્રેબલ 2 ચેનલમાં આવે, જે 2 ચેનલનું એક હારે ટ્રેબલ કરી શકે. ને બેઝ આપણે અલગ અલગ આપ્યું છે, જો કદાચ કોઈને બેઝ ઓછું કે અટકું જોતું હોય તો આપણે એ રીતે કરી શકે છે. અને ગાઈઝ, આનો લુક બહુ મસ્ત છે, અને કલરમાં તમે વાત કરી શકો છો તો કલર કંઈક આ રીતે છે, અને આનો કંઈક આ રીતે લુક છે. તમને મેં બતાડી દીધો હતો, કોથળી હતી ત્યારે મેં બતાડી દીધો હતો, તો આ જોઈ લેજો. તો ચાલો આપણે આને કનેક્ટ કરી લઈએ. તો ગાઈઝ, આપણે પેર કરી લઈએ. તો ગાઈઝ, તમે હેડફોન વાપરજો, એટલે આનું તમને ખબર પડશે. આ બેઝ ખતમ જે રહ્યું, બરોબર. ના બેઝ
ગાઈઝ આ રીતનું કંઈક સાઉન્ડ છે ને આ જે રહ્યું એ આપણે બેલેન્સ કરવાનું છે ને આ બાસ છે ને આ ટ્રેબલ છે આ ખંજરી આ બેઝ આ ટ્રેબલ ઓછો. ગાઈઝ આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં કહીજો ને ગાઈઝ આત્મા જો જોતું હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. આનો આપણે ઓપન કરશું આપણે આખો ને હું તમને એનું વાયરિંગ તમને સમજાવીશ. તો આ રીતે આપણે એક નવું તૈયાર પારસ કંપનીનું એમ્પ્લીફાયર છે. બહુ સાઉન્ડ અવાજ ઓકે છે અને સાઉન્ડ ગાઈઝ પરફેક્ટ જ છે. મને ગમ્યું. તો આ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નિકુંજ ઇલેક્ટ્રોનિક્સ છે અને થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. તમે અહીંયા સુધી મારો વિડીયો જોયો એટલે થેન્ક યુ સો મચ. ઓકે બાય. હવે આપણે મળશું આગળના કાર્ટેપમાં જે એમ્પ્લીફાયર છે કાર્ટેપનું એ આપણે અનબોક્સિંગ કરશું. તો ગાઈઝ આ વિડીયો કેવો લાગ્યો તો મને કમેન્ટમાં જોઈજો કહીજો. ઓકે બાય.